કીર્તિ પટેલની થઈ ધરપકડ. રાજસ્થાનથી કીર્તિ પટેલને પકડવામાં આવી છે. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તમે બધા લોકો જાણતા હશો કે હાલ કીર્તિ પટેલ સરસામાં હતી, તેના ઉપર ક્યાંક ને ક્યાંક 3 જેટલા હાલ મામલા ઉપર ક્યાંક ને ક્યાંક કાર્યવાહી ચાલુ હતી ને કીર્તિ પટેલ ક્યાંક ને ક્યાંક ફરાર હતી. પરંતુ રાજસ્થાનમાંથી કીર્તિ પટેલને હાલ પકડવામાં આવી છે. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તમને બધા લોકોને પલે પલ જાણકારી દેખાડવા જઈ રહ્યો છું. વિડિયોને બંને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવા નવા વિડિયો લાવતો રહું. હાલ કીર્તિ પટેલને પકડવામાં આવી છે. સૌથી મહત્વના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તમે બધા લોકો જાણતા હશો કે જૂનાગઢ મામલે પણ હાલ કીર્તિ પટેલ સરસામાં હતી ને એક બીજી મામલે સરસામાં હતી, તેના પર ક્યાંક ને ક્યાંક જાનથી મારવાની મરી ગયા ભાઈ દવા પી રહ્યો હતો, એવો વિડિયો વાયરલ થયો હતો. શું ત્યાંથી મેટર તમે બધા લોકો જોઈ હતી. પરંતુ મુરગીકુંડની અંદર સ્નાન કરવા બાબતે કીર્તિ પટેલ ક્યાંક ને ક્યાંક સરસામાં હતી, ક્યાંક ને ક્યાંક તેના પર એફઆઈઆર પણ થઈ હતી અને ક્યાંક ને ક્યાંક ફાઇનલી કીર્તિ પટેલની ધરપકડ થઈ છે. આ કીર્તિ પટેલની એકવાર નહીં પરંતુ ઘણીવાર આવી ધરપકડો થઈ છે. કીર્તિ પટેલને ઘણીવાર જેલની અંદર નાખવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ છે વિવાદની અંદર ક્યાંક ને ક્યાંક સરસામાં રહેતી જ હોય છે. હાલ સૌથી મોટા મહત્વના સમાચાર મળી રહ્યા છે. તમે બધા લોકોએ જોયું કે જે રીતે કીર્તિ પટેલ ઘણા દિવસથી ફરાર હતી અને ત્યારબાદ હાલ તેને પકડવામાં આવી છે. 3 જેટલા કેસ તેના પર ક્યાંક ને ક્યાંક હાલના ચાલુ હતા અને ક્યાંક ને ક્યાંક મામલે મિત્રો વાત તો ફરાર હતી અને પકડવામાં આવી છે. આ સૌથી મહત્વના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તમે બધા લોકો જાણો કે જૂનાગઢ મામલે જે સરસામાં આવી હતી ભાઈ ક્યાંક ને ક્યાંક જે રીતે તમે બધા લોકો જોયું હતું કે ભાઈ મુરગીકુંડની અંદર સ્નાન કરવા જાય છે અને ત્યારબાદ ત્યાંના જેટલાએ પણ સ્નાન કર્યું હતું તેના પર કાયદેસરની કાર્યવાહી, એટલે કે જે પણ અન્ય લોકો હતા નાગા સાધુઓ સિવાય જે પણ સાધુઓ સિવાય જેને પણ મુરગીકુંડની અંદર સ્નાન કર્યું હતું તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સૌથી મહત્વના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. વિડિયો શેર કરો, ફોલો કરો, અને વિડિયોમાં ધ્યાન રાખજો. આપણે નવો વિડિયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.